હેલો ડિયર સ્ટુડન્ટ, માયસેલ્ફ અમિત રાણા. આઈ એમ ફ્રોમ કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ. જો કે તમે બધા જ જાણતા હશો મને. હમણાં તમને બધાને ખબર હશે કે કયા ફેકલ્ટી કયો સબ્જેક્ટ લેવાના છે. તો થર્ડ સેમમાં જે ઓપરેટિંગ સિસ્ટમ નામનો સબ્જેક્ટ આવે છે એ હવેથી હું લેવાનો છું. ઓકે, તો આજે આપણે વાત કરીશું ઓપરેટિંગ સિસ્ટમની. એના વિશે ડીપમાં તો નહીં, પણ જે ઓવરવ્યૂ ઉપર છે કે ઓપરેટિંગ સિસ્ટમમાં કયા કયા ટોપિક્સ આવશે, કયા ટોપિક્સમાં કયા ચેપ્ટર્સમાં કેટલા માર્ક્સનું કવરઅપ હશે જે જીક્યુ એક્ઝામ્સમાં પૂછાશે, તો જેના વિશે આપણે આજે ડિસ્કસિંગ કરીશું. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ ઓપરેટિંગ સિસ્ટમની. ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે? આમ જો કે ગયા સેમિસ્ટરમાં બી જે બી સબ્જેક્ટ હોય તો એનો આપણે એક નિયમ છે કે એ જે સબ્જેક્ટ છે એનો એમ શું છે, એ સબ્જેક્ટ શું કહેવા માંગે છે, તો એની પહેલા આપણે ડિસ્કસ કરતા હતા. ઓકે, તો જે સબ્જેક્ટ આપણે હમણાં ભણીશું તો એ સબ્જેક્ટ શું છે, શાના રિલેટેડ છે, પહેલા તો આપણે એ ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો હવે આજે આપણે વાત કરીએ ઓપરેટિંગ સિસ્ટમની. એ જ સબ્જેક્ટ છે. તમે જે તમારું લેપટોપ્સ, કમ્પ્યુટર્સ અને જે યુઝ કરો છો ને, ઓકે, તો એની અંદર જે વિન્ડોઝ 7 હોય છે, વિન્ડોઝ XP ને આ જે ઓપરેટિંગ સિસ્ટમો હોય છે ને, એ જ આ સબ્જેક્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ નામનો. ઓકે, તો હવે આપણે આજે થોડું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આ ઓપરેટિંગ સિસ્ટમ શું છે. ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, કે ઓપરેટિંગ સિસ્ટમ શું છે. તો ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ધ સિસ્ટમ સોફ્ટવેર. એટલે એ એક પ્રકારનું સોફ્ટવેર છે જે તમારા સિસ્ટમમાં હોય છે. તો આ ઓપરેટિંગ સિસ્ટમની ફંક્શનાલિટી શું છે, કે એ શું એનું કામ છે? તો એનું કામ શું છે કે ઇટ વર્ક્સ એઝ અ ઇન્ટરફેસ બિટવીન યુઝર એન્ડ હાર્ડવેર. એટલે કે જે આ તમે લેપટોપ યુઝ કરો છો, કોમ્પ્યુટર યુઝ કરો છો, તો એની અંદર જે હાર્ડવેર હોય, તો હાર્ડવેર કોને કહેવાય? CPU હોય છે, પછી માઉસ હોય છે, કીબોર્ડ હોય છે. ઓકે, એ બધા જે હાર્ડવેર હોય છે, તો એ તમે ડાયરેક્ટલી એને એક્સેસ નહીં કરી શકતા. એ કોના થ્રુ તમે ઇન્ટરફેસ કરાવો છો? ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ તમે એને એક્સેસ કરી શકો છો. ઓકે, તો હાર્ડવેર હોય છે, તો જે CPU હોય છે જેને શું કહેવામાં આવે છે? બ્રેન ઓફ સિસ્ટમ કહેવામાં આવે છે. અને ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ હોય છે, જે માઉસ હોય છે, કીબોર્ડ હોય છે, પ્રિન્ટર હોય છે, સ્કેનર હોય છે. ઓકે, તો આપણે આ જે બધી વસ્તુ હોય છે તો એને આપણે ડાયરેક્ટલી એક્સેસ નથી કરી શકતા. તો એ જે આપણે એક્સેસ કરીએ છીએ તો એની વચ્ચે જે ઇન્ટરફેસ થાય છે, તો ઇન્ટરફેસ કોણ કરાવે છે? જે આપણે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઇન્ટરફેસ કરાવી શકે છે. હવે આપણે જો વાત કરીએ કે જો ઓપરેટિંગ સિસ્ટમ આ હાર્ડવેર વચ્ચે ના હોય તો આપણે ઇન્ટરફેસ કરાવી શકીએ? હા, કરાવી શકીએ. પણ કેવી રીતે? આપણે આખી જે હાર્ડવેર હોય છે ને, તો એના પ્રોગ્રામ્સ આખા બનાવવા પડે. તો ફોર એક્ઝામ્પલ મારે પ્રિન્ટ આપવું છે, તો આપણે કેવું પેલું પ્રિન્ટ બટન ઉપર દબાવી દઈએ છીએ તો આપણે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ ડાયરેક્ટ નીકળી જાય છે. પણ જો ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો આપણે સ્પેશિયલ પ્રિન્ટરનો જે આ હાર્ડવેર હોય છે એનો આખો પ્રોગ્રામ બનાવવો પડે. એ પ્રોગ્રામ થ્રુ આપણે પછી પ્રિન્ટ કરાવવું પડે, ત્યારે પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળશે. ડાયરેક્ટલી પ્રિન્ટ ના નીકળે. ઓકે, તો એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમ્સ નામનો આ સબ્જેક્ટ છે. તો ઓકે, તો આ જે ઓકે ફ્રેન્ડ્સ, એટલે કે મેં તમને હમણાં જે પ્રિન્ટરનું એક્ઝામ્પલ આપ્યું ને, એવી જ રીતે એક બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું કે આપણે જે બેંકમાં તમે જાઓ તો પેલું પૈસા ગણવાનું મશીન હોય છે, તો એની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે? ના હોય. હવે એ જે મશીન હોય છે તો એમાં કેવી રીતે નોટ્સને કાઉન્ટ્સ કરશે, કઈ ડુપ્લિકેટ્સ નોટ્સ હોય છે, ઓરિજિનલ નોટ્સ હોય છે, તો એના માટેનું આખું પ્રોગ્રામિંગ તૈયારી કરવામાં આવેલું હોય છે. તો એના આધારે એ વર્ક કરે છે. ઓકે, પણ હવે દેખો આ હાર્ડવેર માટે તમે પ્રોગ્રામિંગ બને, એટલે બધા અલગ અલગ હાર્ડવેર માટે આપણે પ્રોગ્રામિંગ જે બનાવવું હોય એ બહુ અઘરી વસ્તુ છે. એટલા માટે આ છે ઓપરેટિંગ સિસ્ટમનો આપણે યુઝ કરીએ છીએ. કમ્પ્યુટરમાં જે માઉસ, કીબોર્ડ, પછી CPU છે, એ બધાને એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ સબ્જેક્ટની વાત કરીએ તો આ બુક છે ઓપરેટિંગ સિસ્ટમની, જેનો ઓથર છે ભરત V. ચાવડા. ઓકે, તો હવે આપણે ડિસ્કસ કરીશું કે આ સબ્જેક્ટ કેટલા ક્રેડિટનો સબ્જેક્ટ છે અને કેટલા માર્ક્સ ટોટલ જે તમારા સેમેસ્ટરમાં આ સબ્જેક્ટના માર્ક્સ હોય છે. ઓકે, તો આ સબ્જેક્ટ વિશે આપણે જોવા જઈએ તો એ ટોટલ 5 ક્રેડિટ્સનો સબ્જેક્ટ છે. ઓકે,
અને તમારા વીકમાં એમાં 3 લેક્ચર્સ આવશે અને 2 પ્રેક્ટિકલ્સ આવશે. ઓકે, હવે થિયરી માર્ક્સ અને પ્રેક્ટિકલ્સ માર્ક્સ આપણે જોવા જઈએ તો ટોટલ જે ઓવરઓલ જીટીયુમાં છે 150 માર્ક્સ તમારા આ સબ્જેક્ટ્સના થાય છે. કેવી રીતે? હવે જે તમારી જીટીયુની એક્ઝામ આવે છે 70 માર્ક્સની આવે છે, જે એક્સટર્નલ જે લાસ્ટ એક્ઝામ આવે છે એ થિયરિટિકલ એક્ઝામ, અને બીજું જે છે એ પ્રોગ્રેસિવ અસાઇનમેન્ટ, એટલે કે જે તમે અસાઇનમેન્ટ લખશો, નોટ્સ બનાવશો, એના આધારે બીજા 30 માર્ક્સ આપવામાં આવશે. એ છે થિયરીના માર્ક્સ. ઓકે, એટલે ટોટલ 100 માર્ક્સ થયા. હવે બીજા 50 માર્ક્સ છે એ પ્રેક્ટિકલ્સ માર્ક્સ આપવામાં આવશે. એ પ્રેક્ટિકલ્સ માર્ક્સ કેવી રીતે? એ પ્રેક્ટિકલ્સની એક્ઝામ લેશે, એના આધારે 20 માર્ક્સ, અને બીજા જે 30 માર્ક્સ છે તો પ્રેક્ટિકલ્સની અંદર તમે જે પ્રોગ્રેસિવ અસાઇનમેન્ટને જે કામ કર્યું હશે ને એના આધારે 30 માર્ક્સ, એટલે કે 50 માર્ક્સ, એટલે કે ટોટલ કાઉન્ટ થઈને 150 માર્ક્સ તમારા કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ તમારા કોર્સની ડિટેલ્સની. હવે ડિટેલ્સમાં યુનિટ 1 છે ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ. ઓકે, હવે ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટની અંદર જે સબ ટોપિક્સ છે એ શું છે? એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એના બી સબ ટોપિક છે. નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત શું કામ છે. ઇવેલ્યુએશન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે આ જે યુનિટ 1 છે જે તમને જીટીયુમાં 10 માર્ક્સ કવર કરી આપશે. ઓકે, એમાંથી 10 માર્ક્સ જેટલું પૂછવામાં આવશે. પછી એના બીજા ટોપિક છે કે ઓપરેટિંગ સિસ્ટમમાં બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે, એના ટાઈપ્સ છે, મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, પછી ટાઈમ શેરિંગ છે, રિયલ ટાઈમ છે, મલ્ટી ટાસ્કિંગ છે, મલ્ટી થ્રેડિંગ છે, પછી ઓપરેટિંગ સિસ્ટમ્સની શું સર્વિસીસ આવશે એ આવશે, પછી કેસ સ્ટડીઝ આવશે. એટલે જે આપણે ફર્સ્ટ યુનિટમાં જોવામાં જઈએ તો તમને આખો જે ઓપરેટિંગ સિસ્ટમ શું છે એનો કોન્સેપ્ટ, શું એમ છે, શું ફંક્શનાલિટીઝ છે, એ જ બધું એ ફર્સ્ટ યુનિટની અંદર કવર અપ થઈ જશે, જેમાંથી 10 માર્ક્સનું જે જીટીયુની એક્ઝામ્સ છે એની અંદર તમે કવર અપ કરી શકશો. ઓકે, એનું વેટેજ છે 10 માર્ક્સનું. હવે આપણે આગળ વાત કરીએ યુનિટ 2ની. યુનિટ 2 છે પ્રોસેસર એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ. ઓકે, પ્રોસેસર એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટની અંદર સબ ટોપિક હશે કે ડિસ્ક્રાઇબ પ્રોસેસ મોડેલ્સ હશે, પ્રોસેસ સ્ટેટ હશે. ઓકે, પ્રોસેસ અને મેનેજમેન્ટની અંદર એના ઓવરવ્યૂ આવશે, પછી પ્રોગ્રામર એન્ડ વ્યૂઝ ઓફ પ્રોસેસ હશે, પ્રોસેસ સ્ટેટ, અને એ બધા ટોપિક્સ તમારે કવર કરવાના રહેશે. પછી કમ્પેર પ્રોસેસર શેડ્યુલિંગ, અલગ અલગ પ્રકારના એની અંદર અલ્ગોરિધમ્સ આવશે. ઓકે, એટલે આવી રીતે જે આ પ્રોસેસ છે તો એનું શેડ્યુલિંગના અલ્ગોરિધમ છે, શેડ્યુલિંગ ક્રાઇટેરિયા, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, રાઉન્ડ રોબિન, એસજેએફ્સ અને એસ્ટારિયન, આ અલ્ગોરિધમ્સ છે જે આપણે ભણવાના રહેશે. હવે બેઝિકલી પ્રોસેસની વાત કરીએ તો પ્રોસેસ એટલે શું? પ્રોસેસ એટલે કે આપણે જે કમ્પ્યુટરમાં કોઈ પણ વસ્તુ, કોઈ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવીએ ને તો એને પ્રોસેસ કહેવામાં આવે છે. તો ફોર એક્ઝામ્પલ તમે તમારા લેપટોપમાં કોઈ પણ વસ્તુને છે ને સ્ટાર્ટ કરો છો, કોઈ પણ વિડીયો છે કંઈ, તો એ કેવું પેલા પ્રોસેસ થઈને પછી એને ચાલુ થશે. ઓકે, તો એને પ્રોસેસ કહેવામાં આવે છે. તો આવી તો ઘણી બધી કમ્પ્યુટરની અંદર બધી પ્રોસેસ હોય છે. તો એ પ્રોસેસને કેવી રીતે હેન્ડલિંગ કરવાનું, એક પ્રોસેસ પછી બીજી પ્રોસેસ કેવી રીતે થાય, તો એ બધું હેન્ડલિંગ ને એ બધું ભણવામાં આ સેકન્ડ યુનિટમાં આપણે આવશે ઓપરેટિંગ સિસ્ટમના. પછી આવે શેડ્યુલર, ઇન્ટર પ્રોસેસ કોમ્યુનિકેશન, સિંક્રોનાઇઝેશન્સ, પછી રેસ કન્ડિશન્સ આવશે, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન આવશે, પછી મોનિટર્સ ને એ બધા ટોપિક્સ આપણે કવર અપ કરવાના રહેશે આ સેકન્ડ યુનિટમાં. અને સેકન્ડ યુનિટમાં ડેડલોક પણ આવશે, ડેડલોક ડિટેક્શન આવશે, પ્રિવેન્શન આવશે, અવોઇડન્સ આવશે. ઓકે, હવે ડેડલોક ડિટેક્શન ને એ બધું તમને છે ને ડીપમાં જ્યારે આ ટોપિક્સ આવશે એટલે એના વિશે હું તમને માહિતી આપીશ. એટલે કે આપણે ટૂંકમાં કહેવા જઈએ કે આ સેકન્ડ યુનિટ છે એમાંથી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે યુનિટ છે જેમાં 20 માર્ક્સનું આપણે કવર અપ કરી શકે છે. જીટીયુ વાળા 20 માર્ક્સનું એની અંદરથી પૂછે છે. ઓકે, હવે દેખીશું આપણે ત્રીજો યુનિટ. જે ત્રીજો યુનિટ છે જેને મેમરી મેનેજમેન્ટ કહેવામાં આવે છે. મેમરી મેનેજમેન્ટની અંદર આ જે બધી આપણે પ્રોસેસીસને કરીએ છીએ તો એમાં જે મેમરીનું મેનેજમેન્ટ કેવી રીતે થશે. ઓકે, એવી રીતે એને કોન્ટિન્યુઅસ અલોકેશન્સ નામનો ટોપિક છે. ઓકે, અને આ જે યુનિટ છે એમાંથી આપણે 16 માર્ક્સનું કવર અપ કરી શકીશું. એમાં જીટીયુ 16 માર્ક્સનું આ યુનિટમાંથી પૂછે છે. હવે આપણે વાત કરીએ જે આ જે ત્રીજા
યુનિટ્સમાં હોય છે તો એમાં કોન્ટિગ્યુઅસ અલોકેશન્સ, નોન કોન્ટિગ્યુઅસ અલોકેશન્સ, પછી આવશે ડિફરન્ટ ફિઝિકલ્સ એન્ડ વર્ચ્યુઅલ પ્રાઇમરી મેમરી આવે છે. તો એ ટોપિક્સને બી આપણે એમાં ત્રીજા યુનિટ્સમાં કવર અપ કરશું, એટલે કે ટોટલ એનું 16 માર્ક્સનું કાઉન્ટિંગ હશે. હવે આપણે વાત કરીએ ચોથા યુનિટની. ઓકે, જો ચોથો યુનિટ છે જેનું નામ છે ફાઇલ મેનેજમેન્ટ, એનું વેટેજ છે 10 માર્ક્સનું વેટેજ છે. તો એનું જે ફર્સ્ટ છે કે ચોથા યુનિટમાં એપ્લાય ફાઇલ મેનેજમેન્ટ. ઓકે, તો જે ફાઇલો હોય છે તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું એ બધું જ આપણે આ માહિતી એ બધું આ યુનિટ્સમાંથી મળી જશે. તો એના જે આ સબ ટોપિક્સ છે કે યુઝર વ્યૂ, ફાઇલ સિસ્ટમ એટ્રીબ્યુટ્સ એન્ડ ઓપરેશન્સ, ફાઇલ સિસ્ટમ ડિઝાઇનિંગ, ડિસ્ક સ્પેસ આવશે, એ બધા સબ ટોપિક્સ છે આ યુનિટ 4ના. પછી યુનિટ 4માં આપણે જોવા જઈએ તો એક્સપ્લેન ડાયરેક્ટરી સ્ટ્રક્ચર્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો સબ ટોપિક છે ડાયરેક્ટરી સ્ટ્રક્ચર્સ. એટલે કે એ ડાયરેક્ટરી સ્ટ્રક્ચર્સ વિશે હું તમને જ્યારે ભણાવવાનું આવશે ત્યારે વધુ માહિતી આપીશ. પછી એના નીચેનો ટોપિક છે ડિસ્ક્રાઇબ ડિસ્ક ઓર્ગેનાઇઝેશન. તો ડિસ્ક ઓર્ગેનાઇઝેશનના પાછા સબ ટોપિક્સ છે ફિઝિકલ સ્ટ્રક્ચર છે, લોજિકલ સ્ટ્રક્ચર છે અને એડ્રેસિંગ છે. ઓકે, પછી જે એના પછીનો જે ટોપિક છે ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ફાઇલ સિસ્ટમ સિક્યોરિટી. તો એ જે ફાઇલ સિસ્ટમ છે તેની સિક્યોરિટી કેવી રીતે કરીશું. ઓકે, તો સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન મિકેનિઝમ એ બધી આવશે જે આપણે એ યુનિટ્સમાં કવર અપ કરીશું. ઓકે, હવે એના પછી જે લાસ્ટ યુનિટ છે જે લિનક્સ બેઝિક્સ આવે છે, તો એમાં જે આ લિનક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ છે જેનું આપણે બેઝિક્સ ભણવાનું આવશે. એમાં ઇન્સ્ટોલ એન્ડ ફ્રી ઓપન સોર્સ સોફ્ટવેર છે, ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો એમાં ઓવરવ્યૂ ઓફ લિનક્સ આપણે એના વિશે માહિતી મેળવીશું. પછી ઇન્સ્ટોલેશન્સ એન્ડ અપડેટ લિનક્સ કરીશું. ઓકે, પછી સેકન્ડ ટોપિક એનો છે કે ટેસ્ટ એન્ડ એક્ઝિક્યુટ બેઝિક્સ લિનક્સ કમાન્ડ છે, એની અંદર જે કમાન્ડ્સ આવશે એના વિશે આપણે ભણીશું. આ જે પાંચમા યુનિટ્સમાં જે અલગ અલગ કમાન્ડ્સ છે PWD છે, CD છે, MKDIR છે, RMDIR છે, LS, CAT, CP, એ બધા જ કમાન્ડ વિશે આપણે વિસ્તૃત માહિતી મળશે જ્યારે આપણે પાંચમું આ જે યુનિટ ચલાવીશું ત્યારે. પછી ટેસ્ટ એન્ડ એક્ઝિક્યુટ શેલ કમાન્ડ્સ ઇન સ્ક્રિપ્ટ. તો એ ટોપિક છે, એ ટોપિક્સનો સબ ટોપિક છે એડિટિંગ ફાઇલ્સ છે. ઓકે, Vim છે, GEDIT છે, GCC છે, પછી લિનક્સ સેલ્સ છે, પછી બેઝિક સેલ્સ સ્ક્રિપ્ટ છે, એ આ યુનિટ્સની અંદર કવર કરવામાં આવશે. તો આજે પાંચમું જે યુનિટ છે જેમાંથી આપણે 14 માર્ક્સ જેવું કવર અપ થઈ શકશે. એના પછી જો આપણે જોવા જઈએ ને તો આપણે ટીચિંગ હોર પ્રમાણે આ લોકોએ કરેલું છે કે ટીચિંગ હોર્સ છે જે ફર્સ્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટમાં 6 છે, તો એના ટોટલ માર્ક્સ 10 છે. ઓકે, પછી જે સેકન્ડ છે પ્રી પ્રોસેસર એન્ડ પ્રોસેસ મેનેજમેન્ટ છે 12 હોરનો સબ્જેક્ટ છે જેના ટોટલ 20 માર્ક્સ છે. ઓકે, પછી આપણે મેમરી મેનેજમેન્ટ છે 10 માર્ક્સનો સબ્જેક્ટ છે, એટલે 10 હોર્સ છે એના એમાંથી આપણે ટોટલ 10 માર્ક્સ બી એ કવર અપ થઈ જાય છે. એવી રીતે અલગ અલગ જે આ 5 યુનિટ છે ઓપરેટિંગ સિસ્ટમમાં. ઓકે, હવે આ જે નેક્સ્ટ જે લેક્ચર છે એમાંથી હું તમને ઇન્ટ્રોડક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમથી આપણે આગળ ભણીશું. ઓકે, ચલો, તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન્સ કાં તો ડાઉટ્સ હોય તો મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, મારો નંબર તો તમારી બધા પાસે હશે સ્ટુડન્ટ્સો. ઓકે, બાય.